વડોદરાના વાઘોડિયામાં દેવ ડેમ કેનાલમાં પાણી છોડાતા પહેલા જ તિરાડો પડવાનો મામલો સામે આવ્યો છે। સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ કામગીરીમાં મોટા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। જોકે સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સુનિલ પવારે આ તમામ આરોપોને નકારી દીધા। તેમણે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે અસહ્ય ગરમીના કારણે કેનાલમાં સામાન્ય તિરાડો પડી છે, જે ટેકનિકલી સામાન્ય બાબત છે। મટીરીયલ વાપરવામાં આવ્યું છે ને એ એક નંબરનું તકલાદી મટીરીયલ છે, નિમ્ન કક્ષાનું મટીરીયલ છે। ત્યારે વહીવટી તંત્રએ જવાબ આપ્યો હતો કે આ આરસીસી મટીરીયલ ખરાબ હોવાના કારણે નહીં તૂટી, આ ચોમાસાના કારણે તૂટી છે। એવું એ વહીવટી તંત્રએ આ અમારી રજૂઆતનો જવાબ આપ્યો છે। તે ઘડીએ મને તમે રજૂઆત કરી હતી ને કે બધો દોષનો ટોપલો એ વહીવટી તંત્રએ આના પર ચોમાસા પર ઢોળ દીધો હતો। લોકો તિરાડો પડે છે ત્યાં પૂરે છે, ગાબડા પડે ત્યાં પૂરે છે અને આરબીએમસી વાઘોડિયા કેનાલા વાઘોડિયા રૂમીપુરાથી લઈ નરસિંહપુરા દંખેડા સુધી પૂરી થાય છે। તો આ લોકો એવું કહેવા માંગે છે, નેતાઓ એવું કહે છે ભ્રષ્ટાચાર અમે નહીં કર્યો, કર્મચારી એવું કહે છે કે ભ્રષ્ટાચાર અમે નહીં કરતો। તો આ 60 કરોડના ખર્ચે બનેલી જે કેનાલ છે એનો ભ્રષ્ટાચાર કર્યો છે કોણે? એ રાજકીય રીતે આ બધું ઊભું કરીને ફરિયાદ કરી છે। અમે જે જગ્યા પર એ લોકોએ તોડીને જે વિડીયો બનાવ્યા છે એ જગ્યા પર અમે હું પોતે મારા કાઈ સાહેબને અમે જઈને ટેસ્ટ કરાવ્યા છે અને રિબાઉન્ડ હેમરથી હથોડીની એક મશીન આવે છે રિબાઉન્ડ હેમરમાં। એ જનરલી એ મશીન કેવું છે, એને થિકનેસ વધારે આપણે 3 ઇંચની થિકનેસ રાખી છે, એ 4 ઇંચ કે 6 ઇંચની થિકનેસ માટે જનરલી યુઝ કરે। તો પણ આમાં આપણે ઓછી થિકનેસ છે તેમ છતાં એમાં રિઝલ્ટ મળી જાય છે। જનરલી ઓછી થિકનેસમાં સ્ટ્રેન્થ હોય તો પણ અમુક વાર ના આપી શકે, પણ આમાં આપણામાં આવે છે ને અમે પોતે હથોડી મારી છે, હથોડીમાં બી રિંગિંગ સાઉન્ડ આવે છે, એમાં કંઈક કોઈ પ્રશ્ન નથી। પણ એ કેવું કે ખેડૂતોએ કંઈક આ પ્રશ્નોનું પેલું એ મોટું કરવા માટે અમુક જાતે તોડી નાખ્યું છે। પહેલાં મોટા પથરાથી ઓફ ધ કેમેરા તોડ્યું હશે અને પછી હથોડી મારીને આ બનાવ્યું છે।